વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે એમાઇન સંયોજનોનું વર્ગીકરણ અને તેનું નામકરણ જોયું। આજે આપણે બનાવટ તરફ આગળ વધીશું। તો જેમ દર વખતે આપણે બનાવટ માટે કોષ્ટક દ્વારા આગળ વધીએ છીએ એમ આ વખતે પણ કોષ્ટક દ્વારા જ આપણે બનાવટમાં આગળ વધીશું। કેવી રીતે તો જોઈએ, બરાબર। તો એમાઇન સંયોજનોની બનાવટ, એમાઇન્સ ની બનાવટ, બનાવટની અંદર આપણી પાસે કેટલીક બનાવટો છે, બરાબર, અને સીધી સાદી બનાવટો છે। એની અંદર કોઈ ગ્રુપિંગ છે નહીં। ગ્રુપિંગ નો મતલબ આલ્ડિહાઇડ કીટોન ની અંદર હતું તે એક ગ્રુપ, એની અંદર બીજું ગ્રુપ ને એની નીચે રિએક્શન, બરાબર, એવું અહીંયા તમને જોવા મળશે નહીં। બહુ સાદી રીતે આપણે એને સમજીશું। તો આ વર્ટિકલ લાઈન મુજબ આપણે શું કરી શકીએ, કોષ્ટક જે છે બનાવી શકીએ, બરાબર। પહેલી જે બનાવટ છે નંબર 1, બરાબર, એ છે આપણી પાસે RNO2 માંથી। બીજી જે બનાવટ છે મારી પાસે એ છે RX માંથી। ત્રીજી જે બનાવટ છે એ છે RCN માંથી। ચોથી જે બનાવટ છે એ છે મારી પાસે RCONH2 માંથી। પાંચમી જે બનાવટ છે એ છે નામજોગ છે, બરાબર, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ, બરાબર। પાંચમી જે બનાવટ છે એ પણ નામજોગ છે, સોરી છઠ્ઠા નંબરની એ પણ નામજોગ છે। એનું નામ છે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા, બરાબર। આટલી પ્રક્રિયાઓ આપણે જોવાની છે, લગભગ 6। જોઈએ આગળ। પહેલી પ્રક્રિયા NO2 માંથી છે। તો NO2 માંથી જે પ્રક્રિયા છે એના માટે આપણે પ્રક્રિયકો તરીકે કોણ લઈશું? હવે એક વસ્તુ કહી દઉં, કાર્બોક્સિલિક એસિડની બનાવટ વખતે આપણે એ વસ્તુ જોઈ હતી કે મોટા ભાગની પ્રક્રિયાઓ કેવી હતી? ઓક્સિડેશન, એના સિવાય જળ વિભાજન, બરાબર। તો આખા ચેપ્ટર આખા ચાર્ટમાં તમને એ જ જોવા મળતું ને। આની અંદર તમને મોટા ભાગની રિડક્શનની પ્રક્રિયાઓ જોવા મળશે, ખબર પડી? કારણ કે આપણે શું બનાવવાનું છે? NH2, ઓક્સિજન એની અંદર નથી, એટલે રિડક્શનની પ્રક્રિયાઓ મોટા ભાગે તમને જોવા મળશે, ક્લિયર? અને રિડક્શન કરતા કોણ હોય? તો કે સંક્રાંતિ ધાતુ વિથ હાઇડ્રોજન વાયુ, બરાબર। અને બીજું શું હોય? તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર। તો એ જ વસ્તુ અહીંયા તમને મોટા ભાગે જોવા મળશે। તો અહીંયા આપણે લખીશું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વિથ H2O, બરાબર ને? પહેલા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ને પછી H2O સાથે પ્રક્રિયા થશે અને તમને મળી જશે એમાઇન, બરાબર। માનો કે આનો ઉપયોગ નથી કરવો તો આપણી પાસે બીજા રિએજન્ટ પણ છે, બરાબર, જેનું નામ છે SN+HCl, અથવા આ પણ નથી લેવું તો મારી પાસે છે Fe+HCl, બરાબર। પ્રક્રિયાથી શું મળવાનું છે? એમાઇન, ક્લિયર? માનો કે તમારે RX માંથી પ્રક્રિયા કરવી છે તો તમારી પાસે, હવે જો, જ્યારે આપણી પાસે નાઇટ્રોજન યુક્ત પ્રારંભિક પ્રક્રિયક ના હોય તો નાઇટ્રોજન ઉમેરવો પડશે। તો આપણું જે રિએજન્ટ છે જેની સાથે પ્રક્રિયા કરાવવાના છે એની અંદર નાઇટ્રોજન હશે। જો અહીંયા નાઇટ્રોજન નથી તો આમાં શું હશે? આની પાસે નાઇટ્રોજન હશે, NH3, ઇથેનોલ, ઇવન ઇથેનોલ અહીંયા પણ છે, બરાબર। અને પ્રક્રિયા થશે અને ત્યાર પછી બીજી પ્રક્રિયા છે ને NaOH સાથે થશે, એકવાઇઝ। કેવી રીતે થાય છે આપણે જોઈશું, તમને મળશે એમાં। RCN સાથેની પ્રક્રિયા, બરાબર, અને કહેવાય નાઇટ્રાઇલ સંયોજનો। તો નાઇટ્રાઇલ સંયોજનો સાથેની જે પ્રક્રિયા છે એની અંદર પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો જ ઉપયોગ કરીએ છીએ આપણે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H2O। મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એને LaH પણ લખાય છે, બરાબર। તો એ વસ્તુ પણ ધ્યાન રાખજો, ઘણીવાર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડના બદલે LaH માત્ર લખેલું હોય તો એનો અર્થ શું થાય તમને હવે ખ્યાલ છે। આપણે રિડક્શન જ કરવાનું છે। આનો ઉપયોગ ના કરવો હોય તો આપણી પાસે બે સ્પેશિયલ રિએજન્ટ છે, બરાબર। એક તો છે નિકલ H2, બરાબર, વિથ ઇથેનોલ, સોરી,
નિકલ H2 અથવા બરાબર અથવા એક બીજો સ્પેશિયલ રિએજન્ટ છે, આ યાદ રાખજો એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી, સોડિયમ એમાલ્ગમ અને ઇથેનોલ સાથે. ઇથેનોલ કમ્પલસરી લખવું પડે કારણ કે ઇથેનોલ જે છે એ સોડિયમ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન બનાવે. પ્રોટોન ડોનર તરીકે કોણ છે અહીંયા? ઇથેનોલ છે. મળશે શું? એમાઇડ મળશે. ક્લિયર? અહીંયા પ્રક્રિયા જે છે સેમ ટુ સેમ, કારણ કે આ બંને એક જોતા શું છે, સેમ જેવા સંયોજન છે. બરાબર, આપણે સાયનાઇડ માંથી જ આ વસ્તુ બનાવેલી છે, તો અલ્ટિમેટલી આની અંદર પણ રિએક્શન સેમ ટુ સેમ. અને એમાઇડ જે છે એવું પ્રકારનું છે કે એની રિએક્શન લગભગ કેવી હોય છે? એકદમ નાની એવી જ હોય છે. બરાબર, એટલે કોઈ ચિંતા નથી. તો આની પ્રક્રિયા સેમ આની જેવી થશે, એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે. બરાબર, ક્લિયર? પહેલા પ્રક્રિયા અહીંયા નથી આપેલા આપણને ટેક્સ્ટ બુકમાં. ક્લિયર છે? નેક્સ્ટ, ગેબ્રિયલ. આ બે રિએક્શન મોસ્ટ આઈએમપી છે. બરાબર, અને કેવી રીતે થાય છે તો આપણે એને રૂબરૂ જોઈશું. બરાબર, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ જે છે 3 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો છે KOH સાથે, બીજો તબક્કો જે છે એ છે આપણો RX સાથે, અને ત્રીજો તબક્કો જે છે એ છે NaOH, જલીય. ક્લિયર? તમને એમ થશે કે સર પ્રારંભિક પ્રક્રિયા કોણ છે? તો એ નામ લખેલું છે, થેલિમાઇડ. બરાબર, કોઈને જો યાદ ના રહેતું એનું સ્ટ્રક્ચર તો એ પણ તમે કૌંસની અંદર દોરી શકો છો, હે ને? આપણે હમણાં દોરીશું. ક્લિયર? હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા, એના માટેના બે પ્રક્રિયકો છે Br2+. હવે જો આ પ્રક્રિયા છે ને સંતુલન સાથે આખી યાદ રાખવાની છે. કેટલીક પ્રક્રિયાઓ આપણે આખી યાદ રાખીએ છીએ, જેમ કે ટોલન્સ પ્રક્રિયા આખી સંતુલન સાથે યાદ રાખીએ છીએ. ફેલિંગ પ્રક્રિયા એ પણ આખી સંતુલન સાથે યાદ રાખીએ છીએ. એમ આ પ્રક્રિયા પણ સંતુલન સાથે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો Br2 4 NaOH આ રીતે યાદ રાખવાનું છે. મળશે શું તમને? એમાઇડ. બરાબર, એક વાત ક્લિયર. બીજી એક વાત, જો આ પ્રક્રિયા જે છે બરાબર, આમાં બધી જ પ્રક્રિયાની અંદર કેટલીક વિગતો આપણે લખવાની થશે. બરાબર, એટલે એની સ્પેશિયાલિટી. બરાબર, તો સ્પેશિયાલિટી શું હોય છે? તો એક સ્પેશિયાલિટી દર વખતે આવશે કે ભાઈ કોઈ પણ પર્ટિક્યુલર પ્રક્રિયાથી 10 20 કે 30 એમાઇન મળે છે. બરાબર, મળે છે, નથી મળતો, એ બધી વસ્તુ આપણે લખીશું. બીજું, આલ્કાઇલ મળે છે કે એરાઇલ મળે છે, એક એ પોઈન્ટ હશે. અને કેટલીક રિએક્શન ની અંદર આપણે વધારે કાર્બન ધરાવતો એમાઇન મળે છે કે ઓછા કાર્બન ધરાવતો મળે છે, એની વાત કરીશું. આ પ્રક્રિયા જે છે એમાં એક ઓછા કાર્બન ધરાવતો એમાઇન મળશે. બરાબર, કેવી રીતે મળે છે આપણે હમણાં જોઈશું. અને આ પ્રક્રિયા વધારે કાર્બન ધરાવતા એમાઇન માટે વપરાય છે. કેવી રીતે વપરાય છે આવશે ત્યારે જોઈશું. બરાબર, તો આવી કેટલીક જે હિન્ટ છે એ પણ તમારે લખવી પડે આ કોષ્ટકની અંદર. તો આટલું જ કોષ્ટક નથી, આની સાથે મેં કેટલીક હિન્ટ અહીંયા નીચે લખેલી પણ છે. બરાબર, તો PDF માંથી કોષ્ટક લખજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ કઈ વસ્તુ આમાં જરૂરી છે, એટલે તમારે તેની નીચે શું લખવું એ વસ્તુ ખ્યાલ આવે. ક્લિયર? હોફમેન બ્રોમેમાઇડ ની અંદર આખું નામ યાદ રાખવાનું. તેનો પ્રારંભિક પ્રક્રિયા કોણ છે? તો કે એમાઇડ. બરાબર, આનો પ્રારંભિક પ્રક્રિયા કોણ છે? ભાઈ લખી દઉં તમને, કોઈને ના ખબર પડતી હોય તો જોઈ શકે છે. બરાબર, આને થેલિમાઇડ કહેવાય. ક્લિયર? બરાબર, તો પ્રક્રિયા ધીમે ધીમે પરફોર્મ કરવાનું શરૂ કરીએ. પ્રક્રિયા નંબર 1 NO2 માંથી. બરાબર, તો શરૂઆત કરીએ આપણે. પ્રક્રિયા પહેલી, એમાઇન ની બનાવટ, એની અંદર પ્રક્રિયા નંબર 1 RNO2 માંથી. RNO2 નો મતલબ શું થાય છે? નાઇટ્રો સંયોજનોમાંથી. કેવી રીતે મળશે? ભાઈ પ્રક્રિયા સિમ્પલ છે, એમાં કોઈ વાંધો નથી. બરાબર, RNO2 ની પ્રક્રિયા તમે કરો એટલે તમને મળી જાય. તો અહીંયા એક જનરલ ઉદાહરણ લઉં છું, તમારે લખાણ સહિત હું તમને આપીશ લખીને, એ જ રીતે તમારે એક્ઝામમાં લખવાનું છે. ક્લિયર? હવે જો માનો કે કોઈ પણ મારી પાસે એક જનરલ નાઇટ્રો સમૂહ છે, એનું હું રિડક્શન કરું. રિડક્શન માટે આ બધા જ પ્રક્રિયકો મને અવેલેબલ છે. તો એની પ્રક્રિયા કરી અને મને શું મળી શકશે? મેં અહીંયા સેજ ભૂલ કરેલી છે મિત્રો. બરાબર, અહીંયા શું આવે? Ni PT PD plus H2 અને ઇથેનોલ. બરાબર, તો આ છે ધ્યાનમાં લઈ લો. ક્લિયર? તો આમાંથી કોઈ પણ એક ધાતુ લઈ લો. માનો કે હું નિકલ લઈ લઉં. બરાબર, તો નિકલ પ્લસ H2 ઇથેનોલ દ્રાવક તરીકે છે.
પ્રક્રિયા થશે અને શું મળશે તમને? એમાઇન. ક્લિયર? બરાબર. તો ઇઝીલી તમે આ વસ્તુ કરી શકો. હવે આના માટેનું ઉદાહરણ લઈએ. હવે આના ઉદાહરણની અંદર પહેલા હું આર ની વાત કરી દઉં. આર કોણ છે? તો કે આલ્કાઇલ કે એરાઇલ, કોઈ પણ હોઈ શકે. આલ્કાઇલ પણ હોઈ શકે, એરાઇલ પણ હોઈ શકે. બરાબર. અને હું જો અહીંયા ઉદાહરણ આપું એક એરોમેટિક નાઇટ્રોનું, તો આ નાઇટ્રોબેન્ઝીન, આની પ્રક્રિયા, હવે કોઈ નવો રિએજન્ટ લો આની અંદરથી બીજો. બરાબર. તો હું લઈ લઉં છું અહીંયા Fe+HCl અને તમને મળી જશે અહીંયા એનિલીન. નામ નિર્દેશન સહિત લખવાનું છે. ક્લિયર? બરાબર. તો આ પ્રક્રિયા આ રીતે તમારી થશે. હવે આ પ્રક્રિયાની અંદર એરોમેટિક પણ મળે, એલિફેટિક પણ મળે. બરાબર. તો આ પ્રક્રિયાને લગતા કેટલાક પોઈન્ટ્સ છે કે જે આપણે મેન્શન કરવા પડે. પહેલું, આ પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા ના અંતે આપણને છે ને પ્રારંભિક એમાઇન મળે. સોરી, પ્રાથમિક. બરાબર. પ્રાથમિક એમાઇન જ મળશે કે નહીં? કારણ કે NO2 હંમેશા છેડા ઉપર હશે અને છેડા ઉપરનો NO2 છેડા ઉપર NH2 બનાવશે. તો એ શું આપશે આપણને? પ્રાથમિક જ આપશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. જો આ વસ્તુ ખ્યાલ આવી ગઈ હોય તો નેક્સ્ટ આપણી પાસે આવે છે બીજો પોઈન્ટ. બીજો પોઈન્ટ શું કહે છે? આ પ્રક્રિયા દ્વારા એલિફેટિક અને એરોમેટિક બંને એમાઇન બનાવી શકાય છે. તો એ વસ્તુ પણ ખાસ કામની છે. બરાબર. તો આ બે પોઈન્ટ જે છે આપણે અહીંયા લખેલા છે કે જે તમારે કામના છે આ રિએક્શન માટે. ક્લિયર? અને આ રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફોર પરિવર્તન. બરાબર. તો પરિવર્તન માટે, કન્વર્ઝન ને એના માટે આપણે ખાસ આનો ઉપયોગ કરીશું. કારણ કે નાઇટ્રો સમૂહ જે છે બેન્ઝીન ઉપર NH2 લાવવા માટે ખાસ અગત્યનું બની રહેશે આપણા પાસે. બરાબર. જોઈએ હવે ખાસ બીજા અગત્યના પોઈન્ટ. અહીંયા Fe+HCl જે છે તે વધુ અનુકૂળ છે. કેમ ભાઈ વધુ અનુકૂળ છે? એનું કારણ છે કારણ કે અહીંયા Fe જે લેવામાં આવે છે એ શું હોય છે? નકામું લોખંડ. નકામું લોખંડ. નકામા લોખંડનો મતલબ શું થાય છે? લોખંડનો ભંગાર. બરાબર. ભંગારનો મતલબ થાય સ્ક્રેપ લોખંડ. બરાબર. સ્ક્રેપ લોખંડ સસ્તું આવે તો અલ્ટિમેટલી ત્યાં તમારું કોસ્ટ કટિંગ થાય. અને બીજું, Fe જે છે એ દ્રાવણમાં શું બનાવે છે? FeCl2. આ FeCl2 પાણી સાથે પ્રક્રિયા કરી બે HCl ના અણુઓ ઉત્પન્ન કરે. માટે શું થાય? તો કે તમારે HCl કેવું લેવું પડે? ઓછું લેવું પડે, જેના લીધે તમારે તમારી પ્રક્રિયાની અંદર કોસ્ટ કટિંગ થાય, પ્રક્રિયા વધુ સુલભ બને, ઓછી ખર્ચાળ બને. બરાબર. તેના લીધે આ જે પ્રક્રિયા છે એ વધુ અનુકૂળ હોય છે કોઈ પણ એમાઇન બનાવવા માટે. તો આ પોઈન્ટ પણ એક છે કે જે ખાસ તમારે લખવો જોઈએ. બરાબર. તો અહીંયા તમે જોયું કે રિએક્શન એકદમ સાદી છે પણ એની નીચેના કેટલાક પોઈન્ટ જે છે તમારે વધી જશે બધી રિએક્શનની. ક્લિયર? તો એને ખાસ તૈયાર કરવા પડશે. ક્લિયર? તો નંબર 1 રિએક્શન આપણી કમ્પ્લીટ. નેક્સ્ટ ઉપર જઈએ. નંબર 2. બીજા નંબરની રિએક્શન છે RX માંથી. નંબર 2. RX માંથી. RX નો મતલબ શું થાય છે? આલ્કાઇલ હેલાઇડ માંથી. બરાબર. કેવી રીતે મળશે જોઈએ. ભાઈ રિએક્શન બહુ સિમ્પલ છે. બરાબર. ડાયરેક્ટલી NH3 સાથે પ્રક્રિયા થશે અને તમને મળશે એમોનિયમ ક્ષાર અને એમોનિયમ ક્ષારનું જલીય NaOH ની હાજરીમાં તમે ગરમ કરો એટલે તરત તમને મળી જાય એમાઇન. બરાબર. તો પ્રક્રિયા આ રીતે થાય છે. RX આ એક જનરલ પ્રક્રિયા છે. પ્રક્રિયા કરો તમે NH3 સાથે એટલે શું થશે? એક ક્ષાર મળશે તમને. NH3 ડાયરેક્ટલી આની સાથે પ્રક્રિયા કરશે, NH3+ બનાવશે અને એની સાથે X- રહેશે. હવે આ NH3 આના ઉપર કેમ એટેક કર્યો? એનું કારણ છે કે NH3 ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ છે અને પ્લસ હેલોજન જે છે ઇલેક્ટ્રોન આકર્ષક છે જેના લીધે અહીંયા ધ્રુવીયતા છે અને ધ્રુવીયતાના કારણે આ આલ્કાઇલ કાર્બન ઉપર શું હશે? ધન વીજભાર હશે.
તો એ ધન વીજભાર તરફ આકર્ષાય અને ડાયરેક્ટ જોડાવા પ્રયત્ન કરશે ને આ ત્યાંથી નીકળી જશે અને પ્રક્રિયા થશે, આ સોલ્ટ બનશે. આને કહેવાય આલ્કાઇલ એમોનિયમ હેલાઇડ. આલ્કાઇલ એમોનિયમ હેલાઇડ. ક્લિયર? ત્યાર પછી પ્રક્રિયા કોની સાથે કરવાની છે? NaOH સાથે. ભાઈ NaOH અને X એટલે સોડિયમ અને કોઈ પણ હેલોજન, બરાબર, એ સાથે મળે એટલે તરત જ એ શું બનાવે? આલ્કાઇલ હેલાઇડ બનાવે, બરાબર, આલ્કલીનો હેલાઇડ બનાવે. અને ખબર છે તમને કે કોઈ પણ રિએક્શનની અંદર જ્યારે કોઈ આલ્કલી ધાતુ અને હેલોજન હોય તો એ સંયોજન બને જ, બરાબર. 99% કેસની અંદર એ વસ્તુ બનીને નીકળતી હોય, બરાબર. એક પ્રકારના જય વીરુની જોડી આપણે કહી શકીએ. તો અહીંથી Na, અહીંથી X માઇનસ શું થઈ જશે? NaX. હવે OH એકલો, આની પાસે H પ્લસ વધારાનું છે, તો છેલ્લે સ્ટેબલ સંયોજન કયું બને કે જે રિમૂવ કરી શકાય? H2. એટલે અહીંયા તમને મળી જશે RNH2. મળી ગયું? આ થઈ ગઈ પૂરી. હવે રિએક્શન એકદમ સિમ્પલ છે. ઇવન હવે આગળ ઉપર જ્યારે રિએક્શન લખીશું, જો આ પ્રક્રિયા જ્યારે પૂછે તો આખી વસ્તુ લખવાની હોય, પણ જ્યારે આપણે પરિવર્તનની અંદર તેનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આ સ્ટેપ જે છે એ લખતા નથી, ડાયરેક્ટ આમાંથી આ લખીએ છીએ, બરાબર. ઇવન NaOH પણ લખેલું હોતું નથી, પણ જ્યારે રિએક્શન સમજતા હોય ત્યારે આખી રિએક્શનને પ્રોપરલી સમજવી જોઈએ. ક્લિયર? આ પ્રક્રિયાની અંદર X બરાબર શું હોઈ શકે? તો કે Cl, Br અને I મોટા ભાગે હોય છે. અને આની સક્રિયતાનો ક્રમ શું હોય છે? આ બધી વસ્તુ તમને પૂછી શકાય. તો પહેલી વાત, સક્રિયતાનો ક્રમ. આમાં છે ને કોઈ પણ આયોડાઇડ જે છે એ સૌથી વધારે સક્રિયતા દર્શાવે છે, પછી Br અને પછી કોણ આવે છે? Cl. આવું શા માટે? ભાઈ આની અંદર બે અસરો કામ કરે છે. એક અસર તો છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ, બરાબર, કે જે ધન વીજભાર ઉત્પન્ન કરશે ને તેના તરફ જ આકર્ષાયના એમોનિયા જે છે એટેક કરશે. બીજી વાત છે કે આ બંધ તૂટવાની પ્રક્રિયા. બંધ જેટલો સરળતાથી તૂટે તેટલું સરળતાથી આ ત્યાં જોડે છે, કારણ કે જ્યાં સુધી બંધ નહીં તૂટે ત્યાં સુધી કાર્બન જોડાવાની પરમિશન નહીં આપે, કારણ કે કાર્બન પાસે નથી ખાલી કરશે, બરાબર, કે નથી કોઈ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ કે જેના કારણે તે કોઈની સાથે જોડાઈ શકે, બરાબર. તો કાર્બનને એક બંધ તૂટે તો જ બીજો બંધ બને, બરાબર. ટ્રાન્ઝિશન સ્ટેટમાં પણ કાર્બન જે છે એ કદાચ 3 બંધ સાથે રહી શકે, 2 બંધ સાથે રહી શકે, પણ 5 બંધ જે છે એના માટે શક્ય નથી. તો કાર્બન જે છે એના ઉપરનો જે ધન વીજભાર છે એને એટેક કરાવશે, પણ એટેક ત્યારે જ થશે જ્યારે આ બંધ સરળતાથી તૂટશે. એટલે બે ફેક્ટર કામ કરે, એક વિદ્યુત ઋણતાના કારણે ધન વીજભાર અને બીજું છે બંધ તૂટવાની પ્રક્રિયા. પણ બંધ તૂટવાની પ્રક્રિયા વધારે અગત્યની છે. કારણ શું છે? તો કે એમોનિયા જે છે એ સરળતાથી તો જ ત્યાં એટેક કરી શકશે. અને સૌથી નબળો બંધ કોનો હોય? તો કે એમ ગણો તો Ri નો હશે. આયોડિન જે છે એ કદમાં મોટું છે, એટલા માટે આ બંધ જે છે એ સરળતાથી તૂટી શકે. બીજું, આયોડિન જે છે એને ગુડ લિવિંગ ગ્રુપ પણ કહેવામાં આવે છે ડ્યુ ટુ એની નેચરમાં, બરાબર. એનો બંધ લંબાઈ લાંબી છે, બરાબર, એને આસાનીથી તમે રિમૂવ કરી શકો, જેના લીધે શું થાય? એને ગુડ લિવિંગ ગ્રુપ કહેવામાં આવે છે. મોટા ભાગે આપણે હેલોજન તરીકે મોટા ભાગે આપણે આયોડિનનો ઉપયોગ કરીશું, બરાબર. પણ તમે ત્યાં Cl નો ઉપયોગ પણ કરી શકો. થોડીક ઉર્જા વધારે લાગે, પ્રક્રિયા તો એ કરશે જ. તો સક્રિયતાનો ક્રમ પણ ઘણીવાર MCQ માં પૂછાય છે, તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો પોઈન્ટ, આ પ્રક્રિયાને એમોનોલિસિસ કહેવામાં આવે, બરાબર. આ પ્રક્રિયાને એમોનોલિસિસ પ્રક્રિયા કહે છે, બરાબર. એમોનોલિસિસ પ્રક્રિયા કહેવામાં આવે. નેક્સ્ટ પોઈન્ટ લખીએ. આ પ્રક્રિયાની અંદર પ્રોબ્લેમ શું છે? તો કે આ પ્રક્રિયા હજુ આગળ વધી 10, 20, 30 અને 40 નથી હોતું, કારણ કે 40 માટેની નાઇટ્રોજનની કેપેસિટી નથી, બરાબર. તો 40 નથી બનતું, પણ ચતુર્થક એમોનિયમ ક્ષાર બને છે. એટલે 40 Mi નથી હોતા, પણ ચતુર્થક એમોનિયમ ક્ષાર હોય છે. કેવી રીતે બને છે હમણાં આપણે જોઈએ, બરાબર. અને અંતે ચતુર્થક એમોનિયમ ક્ષાર
બનાવે છે. ખબર પડી? નેક્સ્ટ પોઈન્ટ. હવે આ જે ચતુર્થક એમોનિયમ ક્ષાર આપણને મળ્યો, બરાબર, એ ચતુર્થક એમોનિયમ ક્ષાર જે છે એ મળે એનો મતલબ કે આ તો બધી વસ્તુનું મિક્સચર મળે, બરાબર. તો એ શું થઈ ગઈ? એની મર્યાદા મળી, બરાબર. મર્યાદા શું? તો કે અહીંયા કોઈ એક એમાઇન નથી મળતો, બધાનું શું મળે છે? મિક્સચર મળે છે, બરાબર. હવે આના ઉપરથી આનો ઉકેલ જે છે શું? તો એનો ઉકેલ આપણે આપી શકીએ જો NH3 નું પ્રમાણ ખૂબ વધુ લેવામાં આવે, ખૂબ વધુ લેવામાં આવે તો માત્ર પ્રાથમિક એમાઇન મળે છે. ખબર પડી? બરાબર. એટલે આ પોઈન્ટ પણ અગત્યનો. તમે જોયું રિએક્શન કેટલી નાની છે છતાં એની વચ્ચેનું લખાણ કન્ટેન્ટ કેટલું બધું છે. બધું તમારે કમ્પ્લીટ ત્યાં લખવું જોઈએ. ઓકે. હવે આ કેવી રીતે બને છે તો એની વાત કરીએ. કોઈ પણ RX છે એ ડાયરેક્ટ એમોનિયા સાથે જો પ્રક્રિયા કરવા જાય, બરાબર, NH3 સાથે, એટલે શું બનાવશે? મેં કીધું એમ વચ્ચેના સ્ટેપ હવે નહીં લખીએ. એ ડાયરેક્ટ શું બનાવશે? RNH2. અટકી નહીં જાય કારણ કે RX ઘણા બધા હશે તમારા રિએક્શન મિક્સચર ની અંદર, એટલે તરત એ બીજા RX ને પકડશે, એ પાછો એડ થઈ જશે, -HCl એટલે HX થઈ જશે, બરાબર. અહીંયા પણ -HX થશે અને મળશે શું? RNH, બરાબર. તો આ શું હતું? 10 એમાઇન. આ શું બની ગયું? 20 એમાઇન. હવે શું થશે? RX માઈનસ શું થઈ જશે? HX, બરાબર. અને અહીં શું મળશે? RNR. આ શું મળી ગયું મને? 30 એમાઇન. ફરીથી હજુ અંદર છે જ HX દુનિયાભરનો, અહીંયા પણ અટકશે નહીં પ્રક્રિયા કારણ કે એની પાસે હજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ પણ એની અંદર પાર્ટિસિપેટ કરશે અને છેલ્લે એની પૂરેપૂરી બંધ બનાવવાની કેપેસિટીનો ઉપયોગ આપણે કરી લઈશું. પણ જ્યારે આ બંધ બને ત્યારે એનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એના દ્વારા આપણે બંધ બનાવીએ છીએ એમ કહી શકીએ, બરાબર. તો અલ્ટિમેટલી અહીંયા શું આવે? એની ઉપર પ્લસ ચાર્જ આવે અને આ પ્લસ ચાર્જને રિમૂવ કરવા માટે અહીંયા કોણ હોય છે? X માઈનસ. એટલે આને કહેવાય ટેટ્રા એમોનિયમ હેલાઇડ, બરાબર. તો ટેટ્રા એમોનિયમ હેલાઇડ જે છે એ મળે. આને કહેવાય ચતુર્થક ક્ષાર, ચતુર્થક એમોનિયમ ક્ષાર, બરાબર. માનો કે તમારે ચતુર્થક એમોનિયમ ક્ષારનું નામકરણ જોવું હોય, માનો કે મારી પાસે R ના બદલે CH3 છે, બરાબર. આવી રીતે CH3 4n પ્લસ અને Cl માઈનસ, આ રીતે છે માનો કે. તો આને હું શું કહીશ? આને કહેવાય ટેટ્રા મિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. ક્લિયર? આ રીતે તમે નામકરણ કરી શકો. તો આ રિએક્શન નંબર 2 કમ્પ્લીટ, બરાબર. કોઈને વાંચવું હોય તો પોઝ કરી શકે છે, ના ખબર પડી હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને ફરીથી એકવાર સાંભળવાનો પ્રયત્ન કરવાનો. કોઈ પ્રકારની આળસ નહીં કરવાની. જેટલી વાર સાંભળશો, જેટલી વાર રિવાઇઝ થશે એટલું વસ્તુ ક્લિયર થશે. ક્લિયર? તો આ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ નંબર 3 ઉપર હવે આપણે જઈએ. તમારી સામે જ છે કોષ્ટક, ત્યાં તમે જોઈ શકો છો નંબર 3. નંબર 3 શું છે? RCN વાળી રિએક્શન, બરાબર. આ રિએક્શન જે છે એ ઘણી નાની છે, બરાબર, કે જેની અંદર બહુ વધારે ડાયવર્સિટી મજા એટલે વધારે પડતું નથી એની અંદર, બરાબર. RCN માંથી આના માટે હું શું લખી શકું? નાઇટ્રાઇલ સંયોજનોમાંથી, સાયનાઇડ સંયોજનોમાંથી, બરાબર, સાયનાઇડ ડેરિવેટિવ્સ માંથી, આ બધા તમને અંદર લખેલા હોઈ શકે. હવે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કેવી રીતે મળશે? હવે મિત્રો એક વસ્તુ કહી દઉં, કહેતા ભૂલી ગયો. આની અંદર એ વસ્તુ લખેલ નથી કે એરોમેટિક મળે છે કે એલિફેટિક મળે છે, પણ એની અંદર બે પોઈન્ટ લખેલા છે, બરાબર, કે એલિફેટિક, બરાબર, કે બેન્ઝાઇલિક, બરાબર, બેન્ઝાઇલ હેલાઇડ એવો શબ્દ વાપરેલો છે. તો યાદ રાખજો, બરાબર. આ જે પ્રક્રિયા છે મોટા ભાગે તમારે એરોમેટિક એમાઇન બનાવવા માટે યુઝ કરવી નહીં.
તો બેન્ઝાઇલ હેલાઇડ કેમ લખેલું છે? ભાઈ બેન્ઝાઇલ હેલાઇડ નો મતલબ થાય છે આ પ્રકારનો હેલાઇડ, બરાબર. હવે આ પ્રકારનો હેલાઇડ શું બનાવશે? RNH2 બનાવશે કેમ? બરાબર. તો આ એરોમેટિક એમાઇન છે? નહીં. ખબર પડી, આ એલિફેટિક એમાઇન છે. રિંગ ખાલી સ્ટ્રક્ચરમાં હાજર હોવાથી કઈ એરોમેટિક બની જતું નથી. આ NH2 આ રિંગ ઉપર હોવો જોઈએ તો એને એરોમેટિક એમાઇન કહેવાય. એટલે આ એલિફેટિક જ એમાઇન કહી શકાશે આપણાથી. એટલે આ NH2 આના ઉપર આવે, બરાબર. એટલે તમે શું કહેવા માંગો છો કે આના ઉપરનો ક્લોરીન દૂર થાય અને NH2 બેસી જાય. આ વસ્તુ અહીંયા કરી શકાય નહીં, બરાબર. અથવા ખૂબ વધારે ઊર્જાની જરૂર પડે, કારણ કે આ ક્લોરીન જે છે બેન્ઝીન રિંગ ઉપર છે. તમે ભણી ગયા છો હેલો આલ્કેન ને હેલો એરિન ની અંદર કે આ ક્લોરીન જે છે ઓલમોસ્ટ ડબલ બંધ જેવું બંધારણ ધરાવે છે, જેના લીધે શું થાય? બંધ મજબૂત છે, એને તોડવું મુશ્કેલ છે. અને તમે એ પ્રક્રિયા કરી ચૂક્યા છો એકવાર, બરાબર. ડાઉ પ્રોસેસની તમે કન્ડિશન જોજો કે જેમાં તમારે આ Cl ઉડાડીને ત્યાં શું બેસાડવું છે? OH-, બરાબર. કેટલું અઘરું છે તમને ખ્યાલ છે? તો ડાઉ પ્રોસેસની કન્ડિશન એટલા માટે જ હાર્શ છે, એનું કારણ છે કે આ Cl ને દૂર કરવો એ ઈઝી નથી. બીજી વાત કે કદાચ Cl દૂર પણ થઈ જાય તો કોઈ પણ ઇલેક્ટ્રોન રિચ સ્પીસીઝ અહીં સુધી પહોંચવું એ અઘરું છે, કારણ કે અહીંયા 6 pi ઇલેક્ટ્રોનનું વાદળ હશે જે કોઈ પણ ન્યુક્લિયોફાઇલને નજીક આવવા દેશે નહીં, બરાબર. તો આ પ્રક્રિયાનો ઉપયોગ બને ત્યાં સુધી એરાઇલ એમાઇન બનાવવા માટે કરવો નહીં, બરાબર. એનું કારણ મેં તમને કીધું. સેમ વસ્તુ અહીંયા ને અહીંયા બે જગ્યાએ આવશે, બરાબર. તો અહીંયા કારણ છે તો એ સેમ કારણ ત્યાં પણ લાગુ પડશે. RCN માંથી જે પ્રક્રિયા છે એ સિમ્પલ રિડક્શન પ્રક્રિયા છે, એટલે એના માટે રિએક્શનમાં કંઈ નથી. રિએક્શન એકદમ સિમ્પલ છે. RCN પ્રક્રિયા કરશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે, બરાબર, ઇન ધી પ્રેઝન્સ ઓફ H2O પ્રક્રિયા થશે અને મળશે તમને આ પ્રકારનો એમાઇન, બરાબર. ઈઝી, બરાબર. તો આમાં કઈ બીજું નથી હોતું, બરાબર. આના દ્વારા એરોમેટિક એમાઇન બનાવી શકાશે તો કે એમ નહીં બનાવી શકે, પણ R બરાબર તમે લખી શકો. R બરાબર શું? તો કે એલિફેટિક કે એરોમેટિક શૃંખલા, બરાબર. પણ એમાઇન એરોમેટિક નહીં બને, કારણ કે Cn તો છે જ. કદાચ તમે બેન્ઝીન રિંગ ઉપર Cn મૂકી દો, બરાબર, તો આ શું બનાવશે? અલ્ટિમેટલી તો આ જ બનાવવાનું છે. પાછું મેં હમણાં જ કીધું એ પ્રમાણે, બરાબર. એટલે હવે NH2 આના ઉપર ક્યારે બને? કે જ્યારે આવી રીતે હોય ત્યારે. આ તો હોય નહીં, બરાબર. એટલે અહીંયા પણ એરોમેટિક એમાઇન જે છે એ બનાવી નથી શકાતા, પણ R બરાબર તમે લખી શકો. R બરાબર તમે લખી શકો કે એરોમેટિક કે એલિફેટિક શૃંખલા અથવા તો એરોમેટિક કે એલિફેટિક શાખા, બરાબર. આવી રીતે તમે લખી શકો, બરાબર. ઓકે. આનું ઉદાહરણ આપી દેવાનું, ખાલી જનરલ ઉદાહરણ નહીં આપવાનું. દર વખતે કહું છું વિથ નામ નિર્દેશન તમારે લખવાનું, અને નીચેના નામ નિર્દેશન પણ હોવા જોઈએ, બરાબર. નામ નિર્દેશન તમને ના ખ્યાલ હોય તો ભાઈ તમે સીધી રીતે પણ લખી શકો. દાખલા તરીકે CH3 લીધું, અહીં મને શું મળશે? CH3 મળશે. આનું નામ શું કહેવાય? ઇથેન નાઇટ્રાઇલ 1,2 ઇથેન નાઇટ્રાઇલ. કોઈને નથી આવડતું ભાઈ, આને સાયનાઇડ તો આવડે કે નહીં? તમે મિથાઇલ સાયનાઇડ કહો તો પણ તમારું નામ સાચું છે, ભલે IUPAC પ્રમાણે સાચું નથી. લખી તો શકાય નામ મિથાઇલ સાયનાઇડ, બરાબર. સામાન્ય નામ લખ્યું, કોઈ વાંધો નથી. એવી રીતે અહીંયા ઇથાઇલ એમાઇન લખો, કોઈ વાંધો નથી નામ, બરાબર. પણ સાચું નામ શું છે? ઇથેન એમાઇન, IUPAC પ્રમાણે, બરાબર. પણ ઇથાઇલ એમાઇન લખો, કોઈ ઇશ્યુ નથી, બરાબર. તો લખી શકાય. ક્લિયર, બરાબર. નામકરણ બરાબર કરવાનું છે. તો આ રીતે તમે ઉદાહરણ આપો. હવે આ રિએક્શનની કોઈ સ્પેશિયલ કેસીસ અથવા તો કોઈ સ્પેશિયલ વસ્તુ છે? તો કે હા છે, બરાબર. આ પ્રક્રિયાનો ઉપયોગ વધુ કાર્બન ધરાવતા એમાઇન મેળવવા માટે થાય છે. ખબર પડી? હવે એમાં ક્યાંથી વધુ કાર્બન આવી ગયું? બરાબર. કાર્બન તો અહીંયા 2 હતા, તો અહીંયા પણ 2 જ છે. હવે એનું કારણ છે, તમને મેં પહેલા પણ કીધેલું હતું જ્યારે કાર્બોક્સિલિક એસિડ આપણે ભણ્યા ત્યારે પણ વાત થઈ ગઈ છે કે ભાઈ Cn જે છે ને એ કાર્બન વધારવાની પ્રક્રિયાની અંદર કામમાં લાગે છે. કેવી રીતે કામમાં લાગે છે તમને ખ્યાલ છે? બરાબર.
તો કે એ પ્રક્રિયા જે છે એ રીતે કામમાં આવે છે કે તમારે શરૂઆત ક્યાંથી કરવાની, RX થી કરવાની, બરાબર. એટલે હેલોજન યુક્ત તમે હેલાઇડ લો, એ હેલાઇડની પ્રક્રિયા કેસીએન સાથે કરો, કેસીએન સાથે પ્રક્રિયા કરશો એટલે અહીંયા CN આવશે, કાર્બન વધી ગયો કે નહીં, બરાબર. એટલે કાર્બન વધારવા માટે થાય છે, અલ્ટિમેટલી CN પણ તમારે એન્ટર કરવો પડે ત્યાર પછીની આગળ પ્રક્રિયા. ક્લિયર? કે જેમ આપણે કરતા હતા કાર્બોક્સિલિક એસિડની અંદર. ઓકે, તો આ એક વસ્તુ પણ ખાસ કામની છે, બરાબર, યાદ રાખજો, બરાબર. આ પ્રક્રિયાથી તમને મળશે શું? પ્રાથમિક એમાઇન જ મળશે કે નહીં, બરાબર, કારણ કે હશે તો છેડા ઉપર જ, બરાબર. તો આપણે લખી શકીએ આ પ્રક્રિયાથી 10 એમાઇન મળે છે. ઓકે, બરાબર. તો આ રીતે તમે ગણતરી કરી શકો. નેક્સ્ટ નંબર 4 ઉપર જઈએ. આનો જ ભાઈ, બરાબર. આના બદલે તમે આમાંથી કોઈ પણ એક લખી શકો, હા, કોઈ ઇશ્યુ નથી. નેક્સ્ટ નંબર 4 નંબર આપણી પાસે છે RCONH2 કે જેને આપણે કહીએ છીએ એમાઇડ સંયોજનો, બરાબર. અહીંયા પણ R બરાબર આલ્કાઇલ કે એરાઇલ શાખા હોઈ શકે, બરાબર. પણ એરોમેટિક એમાઇન એ લખવું થોડું ટ્રિકી કહેવાશે. ક્લિયર? જોઈએ હવે પ્રક્રિયાની અંદર શું થાય છે ભાઈ. પ્રક્રિયા તો સિમ્પલ જ છે, કોઈ ઇશ્યુ નથી, બરાબર. પ્રક્રિયા થશે LAH અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ફોરવર્ડેડ અથવા તો ફોલોડ બાય એક્વાયસ પાણી, બરાબર. અને તમારી પાસે મળશે તમને RNH2 into RCH2NH2. ક્લિયર? તો એમાઇડ નામ આપવાનું, એમાઇન નામ આપી દેવાનું. ક્લિયર? આગળ પ્રક્રિયામાં કઈ નથી. આમાં પણ શું મળશે તમને? 10 એમાઇન મળશે. આ પ્રક્રિયામાં આમ કઈ નથી, બહુ નાનકડી પ્રક્રિયા છે પણ બહુ ઉપયોગી પ્રક્રિયા છે, ખાસ કરીને પરિવર્તન માટે. કેવી રીતે? તો જો, પહેલી વાત, ઘણી વખત આપણને એમ કહે કે ભાઈ તમે બનાવો ઇથેન નાઇટ્રાઇલ માંથી, બરાબર, ઇથેન નાઇટ્રાઇલ માંથી આમાંથી બનાવવું છે તમારે મીથેન એમાઇન. બનાવો. કેવી રીતે બનાવશો? તો તમે કાર્બન ઘટેલો દેખાય છે કે નહીં, બરાબર. તો કેવી રીતે ઘટાડશું? હવે કાર્બન ઘટાડવાની આ એક જ પ્રક્રિયા છે, હોફમેન બ્રોમેમાઇડ. એની અંદર તમારો રિએજન્ટ કોણ છે? એમાઇડ. તો CN તો છે નહીં, તો એ પ્રક્રિયા આના ઉપર તો નહીં થાય, બરાબર. તો આપણે આમાંથી શું બનાવવું પડે? પહેલા એમાઇડ, બરાબર. એમાઇડ કેવી રીતે બનાવવાનું? એમાઇડની બનાવટ તો છે નહીં, પણ એમાઇડની બનાવટ આપણે લીધી હતી કાર્બોક્સિલિક એસિડની અંદર. યાદ છે? જ્યારે RCN નું જળ વિભાજન કરતા હતા ત્યારે વચ્ચે શું મળતું હતું? CONH2 ને ત્યાર પછી મળતું હતું આપણને COOH, બરાબર. તો એ પ્રક્રિયા એક્સપ્રેસ છે એમ ગણો તો. એટલે એ CN માંથી ડાયરેક્ટ શું બનાવશે? COOH. વચ્ચે પ્રક્રિયા અટકતી નથી, પણ આપણે તો અટકાવી શકીએ, આપણે ત્યાં રિએક્શન કરવાની છે, બરાબર. તો એ વચ્ચે અટકાવી છે પ્રક્રિયા, કેમ ખબર પડે? બરાબર. તો તમારે ત્યાં કઈ પ્રક્રિયા હતી? જળ વિભાજન, બરાબર. જો તમે જળ વિભાજન લખો તો CN નું રૂપાંતર શેમાં થઈ જાય? COOH માં. પણ ત્યાં તમારે લખવાનું થશે આંશિક જળ વિભાજન. આંશિક જળ વિભાજન લખો એટલે RCN માંથી શું મળશે? એમાઇડ. અને એ એમાઇડ ઉપર પછી આ પ્રક્રિયા કરીશું એટલે તમને શું મળી જશે? એક ઓછા કાર્બન ધરાવતો એમાઇડ. ક્લિયર? તો ત્યાં તમને એમાઇડ કામમાં આવશે, પણ આ રિએક્શન તમારા કામમાં નહીં આવે. ત્યારે આ રિએક્શન કામમાં આવશે. ક્લિયર? એમાઇડની બે રિએક્શન છે, એક તો સાદું, આ સાદું છે કે જેનું ડાયરેક્ટ રિડક્શન કરો જેટલા કાર્બન છે એટલા જ કાર્બન ધરાવતો એમાઇન મળશે, ને એક આ પ્રક્રિયા કે જે અહીંયા કામમાં આવશે, બરાબર. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. આખી પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે. ક્લિયર? તો બંને પ્રક્રિયા કમ્પ્લીટ. હવે મોસ્ટ IMP આ બે પ્રક્રિયાઓ આપણે જોવાની છે, તો હવે જોઈએ, બરાબર. જોઈએ. પહેલું આવે છે આપણી પાસે ગેબ્રિયલ, બરાબર. મોસ્ટ IMP રિએક્શન છે બંને, અને આની વાત આપણે અગાઉ પણ કરી દીધેલી છે જ, અને મેં તમને ખાસ યાદ રાખવાનું પણ કીધેલું હતું. આશા રાખું કે તમને યાદ આવી જશે, બરાબર. નંબર 5 ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. મિત્રો આખું નામ યાદ રાખવાનું, જેના કારણે શું થાય ખબર? તમારો પ્રક્રિયકાની અંદર જ આવી જાય. એટલે તમારે પ્રક્રિયક અલગથી યાદ ના રાખવો પડે, નામ યાદ રાખો, એની અંદર જ પ્રક્રિયક છે. ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ, એનો મતલબ ગેબ્રિયલ થેલિમાઇડ માંથી થાય છે, બરાબર.
હવે થેલીમાઇડ શું છે એને દોરેલું જ છે, બરાબર. તો પ્રક્રિયા 3 સ્ટેપની અંદર થાય છે. કેવી રીતે? તો શરૂઆત કરીએ. જો પહેલા તો શું આવશે આપણું થેલીમાઇડ. આ થેલીમાઇડ, બરાબર. થેલીમાઇડનો ભૂતકાળ થોડો યાદ કરાવી દઉં. કઈ જગ્યાએ આપણે વાત થઈ હતી થેલીમાઇડની? તો યાદ કરો, કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયા જેમાં આપણે એમાઇડ બનાવ્યા હતા, બરાબર. ત્યારે એક સ્પેશિયલ કેસ હતો કે જેમાં થેલિક એસિડ, ઓર્થો ડાય કાર્બોક્સિલિક એસિડ વાળાની વાત કરું, બરાબર. થેલિક એસિડની NH3 સાથે પ્રક્રિયા કરી એટલે શું મળેલું હતું? એમોનિયમ થેલેટ. એ એમોનિયમ થેલેટને ગરમ કરીએ એટલે બંનેની જે પેલી જે છે, બરાબર, એ ઉડી જાય પાણીના અણુઓ અને શું મળતું તમને? ત્યાં થેલેમાઇડ, બરાબર. અને એ થેલેમાઇડ જે છે એને હજુ વધારે ગરમ કરો ત્યારે એના જે છેડા ઉપર જે NH2 છે એ બંને મળી એક NH3 નો અણુ દૂર થઈ જાય છે. શું મળે છે આપણને? થેલીમાઇડ મળે છે. પ્રક્રિયા આખી સિક્વન્સમાં યાદ હોવી જોઈએ, કારણ કે તમારી જે પરિવર્તન છે, કન્વર્ઝેશન્સ છે, એની અંદર તમારી આખી પ્રક્રિયા પણ કામમાં આવી શકે, બરાબર. તો ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ જે પ્રક્રિયા છે એનું નામ શું થઈ ગયું આપણું? થેલીમાઇડ. એટલે આનું નામ થેલીમાઇડ સંશ્લેષણ છે. આ જે પ્રક્રિયા છે એની પ્રક્રિયા આપણે પહેલા સ્ટેપમાં કરીશું KOH સાથે. KOH શું છે? બેઝ. આ હાઇડ્રોજન કેવો હશે? એસિડિક. હવે મારે કહેવાની જરૂર નથી, કારણ કે બાજુમાં જો બે કાર્બોનિલ સમૂહ છે, આ બંને કાર્બોનિલ સમૂહ આ હાઇડ્રોજનને કેવા બનાવશે? એસિડિક બનાવશે. એસિડિક બનવાના કારણે H+ રિમૂવ કરશે, OH અહીંયાથી આવશે, માઇનસ શું થઈ જશે? H2O. જેવું માઇનસ H2O થશે એટલે તમારી પાસે આવશે C ડબલ બોન્ડ O N માઇનસ અને C ડબલ બોન્ડ O. હવે ઘણા છે ને ભૂલથી અહીંયા પ્લસ લખી નાખે છે, પણ થોડુંક લોજિક લગાવવું, બરાબર. બે રીતે લોજિક લગાવી શકો કે આ એસિડિક છે. એસિડ શું ગુમાવે? H+. શું છોડીને જાય? માઇનસ. બીજું કે આમાં OH માઇનસ વપરાઈ ગયો ને, આમાં બચ્યું શું? K+. તો K+ ની સામે હંમેશા માઇનસ ચાર્જ જ હોય, તો જ ત્યાં અટકે કે નહીં, બરાબર. તો અહીંયા આ પ્રકારનો એક ક્ષાર મળે છે, આને કહેવાય પોટેશિયમ થેલેટ. પોટેશિયમ થેલેટ. ક્લિયર? બીજું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર RX આવશે, એટલે કે કોઈ પણ હેલાઇડ, બરાબર. હેલાઇડમાં કોણ હશે? આલ્કાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડ અહીંયા લેવામાં આવતા નથી, બરાબર. એનું કારણ પણ આપણે લખીશું. પ્રક્રિયા થશે એટલે આ જે K છે મેં કીધું એમ જય વીરુ, બરાબર. KX નીકળી જશે માઇનસ અને R જે છે અહીંયા ચીપકી જશે. તમને મળશે આ પ્રકારનું એક મટીરીયલ, બરાબર. આનું નામ છે N-આલ્કાઇલ થેલીમાઇડ. N-આલ્કાઇલ થેલીમાઇડ. કારણ કે એના ઉપર આલ્કાઇલ છે. બસ છેલ્લું સ્ટેપ. છેલ્લા સ્ટેપમાં આપણે જલીય NaOH સાથે પ્રક્રિયા કરાવડાવીએ છીએ. જલીય, બરાબર. એટલે શું કરે ખબર? એ જલીકરણ કરી દેશે. HOH એટલે આ OH લઈને શું બનાવશે? થેલિક એસિડ બની ગયું કે નહીં? COOH. અને બીજું શું મળશે? R. આ જેમ છે એમ જ લખું છું, NH2. ક્લિયર? આ ટાઈપનું મટીરીયલ. પણ મિત્રો માધ્યમ કેવું છે? બેઝ. આ ભાઈ કેવા છે? એસિડ. એટલે આ રીતે લખાય નહીં, કારણ કે બેઝની અંદર એ આ રીતે નથી હોતું, એટલે હું આ રીતે લખીશ. ક્લિયર? તો આને શું કહીશું આપણે? થેલેટ. થેલેટ આયન. હવે ઘણી વાર આની અંદર સોડિયમ લખેલું હોય આ રીતે, Na+. તો આને શું કહીશું? સોડિયમ થેલેટ કહીશું, બરાબર. તમે ખાલી આયન લખ્યો તો થેલેટ આયન લખો, અને મેં સોડિયમ માનો કે લખ્યો છે તો હું શું લખીશ? સોડિયમ થેલેટ. ક્લિયર? અને આ શું મળ્યું આપણને? એમાઇન. 10 એમાઇન. તો આ છે ગેબ્રિયલ થેલીમાઇડ સિન્થેસિસ. 3-4 વાર લખશો એટલે તમને 100% આવડી જશે. આની અંદરના કેટલાક અગત્યના વાક્યો જુઓ. પહેલી વાત, આ પ્રક્રિયા દ્વારા પહેલી વાત શું મળે છે? તો કે 10 એમાઇન મળે છે, અને એ પણ કેવા? એલિફેટિક.
બરાબર. એલિફેટિક જ કેમ? તો કે એરોમેટિક એમાઇન આ રીત દ્વારા મળતા નથી. બરાબર. એરોમેટિક એમાઇન મળતા નથી. એનું કારણ શું? કારણ હમણાં મેં તમને આપ્યું તે જ. બરાબર, લખીને હું તમને આપી દઈશ. કારણ શું છે? તો કે એરાઇલ હેલાઇડ જે છે, કારણ કે અહીંયા તમારે એરાઇલ હેલાઇડ ઉમેરવું પડશે. પાછો પ્રોબ્લેમ એ જ, કારણ કે હેલોજન એરાઇલ હેલાઇડ ની અંદર જે બંધ છે એ કેવો છે? એકદમ મજબૂત. હવે મજબૂત બંધ હોવાના કારણે શું છે? તો કે આ જે કેન્દ્રાનુરાગી છે, કારણ કે કેન્દ્રાનુરાગી તરીકે આયન હશે કે નહીં? થેલેટ આયન. બરાબર. તો કેન્દ્રાણુ તરીકે આ થેલેટ જે છે આપણી પાસે, બરાબર, એ આના ઉપર એટેક કરી શકતો નથી. આ મેં થેલેટ નહીં, થેલીમાઇડ આવે અહીંયા. બરાબર. તો આ જે પોટેશિયમ થેલીમાઇડ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ આ આલ્કાઇલ હેલાઇડ ઉપર એટેક કરી શકતો, એરાઇલ હેલાઇડ ઉપર એટેક કરી શકતો નથી. કેમ નથી કરી શકતો? તો મેં કીધું એ પ્રમાણે, એક તો પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ આ માઇનસ ચાર્જ વાળાને નજીક નહીં આવવા દે, અને પ્લસ આ જે બંધ છે એટલો બધો મજબૂત હોય છે કે જે આસાનીથી તૂટતો નથી. જો બહુ હાર્શ કન્ડિશન રાખવામાં આવે તો આ મોલેક્યુલ એટલું બધું સ્ટેબલ નથી હોતું કે જે આ બધી વસ્તુ, એટલે આટલી હાર્શ કન્ડિશન જે છે પોતે સહન કરી શકે. બરાબર. એટલે ડાવ પ્રોસેસની અંદર જે પ્રોસેસ કરી હતી એ પ્રોસેસ આમાં કરવા જાવ તો આને મેળ આવે નહીં. એટલા માટે આ પ્રક્રિયા જે છે એ એરાઇલ એમાઇન આપતી નથી. ક્લિયર? બીજો એક પોઈન્ટ જે છે એ તમારે આવશે લગભગ સ્વાધ્યાયની અંદર કે આ પ્રક્રિયા વધુ સારી છે. પ્રાથમિક એમાઇનના ઉત્પાદન માટે આ પ્રક્રિયા ગેબ્રિયલ થેલીમાઇડ જે છે વધુ સારી છે. કેમ વધુ સારી છે? તો કે ભાઈ અહીંયા જે નિપજ મળે છે, બરાબર, એ શું છે? સોડિયમ થેલેટ. શું છે? સોડિયમ થેલેટ. હવે સોડિયમ થેલેટ જે છે એ સોડિયમ થેલેટને જો હું એસિડિફાય કરું તો મને થેલિક એસિડ મળે. થેલિક એસિડની હું એમોનિયા સાથે પ્રક્રિયા કરીને ફરીથી થેલીમાઇડ બનાવી શકું કે નહીં? બરાબર. તો અલ્ટિમેટલી મારું કોસ્ટ કટિંગ થાય. મને આ જે મેથડ છે એ થોડીક ઓછી ખર્ચાળ પડે, કારણ કે એના જે નિપજો બાય પ્રોડક્ટ છે, બાય પ્રોડક્ટ માંથી જ પાછા ફર્ધર એમોનિયાનું ઉત્પાદન હું, એટલે કે એમાઇન સંયોજનોનું ઉત્પાદન હું કરી શકું છું. માટે થોડીક વધારે સારી મેથડ છે ઔદ્યોગિક રીતે. ક્લિયર? તો આ ટેકનિક વાક્ય પણ આપણે આવશે, પણ ક્યારે? સ્વાધ્યાયની અંદર. બરાબર. તો આવશે ત્યારે ફરીથી એની ચર્ચા કરીશું. આશા રાખું કે ખ્યાલ આવી ગયો હશે. બરાબર. મોસ્ટ આઈએમપી છે, બરાબર તૈયાર કરવાની છે. નેક્સ્ટ આપણી પાસે આવે છે નેક્સ્ટ અને લાસ્ટ ટર્મ ગણો તો, બરાબર, એ છે આપણી પાસે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા નંબર 6. હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા. હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયાની અંદર શું છે હવે એ જોઈ લઈએ. બરાબર. હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયાની અંદર જો આપણે જોઈએ તો રિએક્શન તો આ જ છે. બરાબર. પણ મેં કીધું એ પ્રમાણે આખી રિએક્શન તમારે ત્યાં લખવી પડશે. બરાબર. તો આખી રિએક્શન આપણે અહીંયા લખીએ. આખું નામ આમાં પણ યાદ રાખવાનું, એટલે ખબર પડી જશે. તો હોફમેન પ્રક્રિયા નામ ખબર પડશે ને. બ્રોમેમાઇડ, એમાઇડ આપણું શું છે? પ્રારંભિક પ્રક્રિયક છે. અને બ્રોમ ઉપરથી ખબર પડશે કે અહીંયા કોઈ બ્રોમિન સાથે પણ પ્રક્રિયા છે, જેથી કરીને તમને પ્રક્રિયા જલ્દીથી મગજમાં આવશે. ક્લિયર? આખું નામ યાદ રાખવાનું. અને પ્રક્રિયા કેવી રીતે થાય છે એની ચર્ચા જો કરું તો જો પ્રક્રિયા જે છે એની અંદર પહેલા તો એમાઇડ લેવાનું છે, ફાઇનલ છે. બરાબર. આની પ્રક્રિયા મેં પ્રક્રિયકો પણ લખી દીધેલા જ છે, 4NaOH. બરાબર. ડાબી બાજુનું સંતુલન હોય તો તમે જમણી બાજુનું સંતુલન કરી શકો. માત્ર તમારે મહેનત કોના ઉપર કરવી પડે? નિપજો બધી યાદ રાખવી પડે કે નિપજો કઈ મળશે. બરાબર. તો એક નિપજ મળશે. મેં તમને પહેલા જ કીધું કે હોફમેન પ્રક્રિયા એક ઓછો કાર્બન ધરાવતો એમાઇન આપે છે, તો મુખ્ય નિપજ લખી નાખી. બીજું, તમને ખબર છે કે જ્યારે આલ્કલી મેટલ અને બ્રોમિન હાજર હોય અથવા તો કોઈ પણ હેલાઇડ હાજર હોય એટલે એનો વહીવટ જે છે એ આલ્કલી મેટલ જ કરે. બરાબર. તો અહીંયા તમને શું મળશે? NaBr. અહીંયા 2Br છે તો 2NaBr તો ફાઇનલ થઈ ગયું, એની સીટ રિઝર્વ થઈ ગઈ. બરાબર. હવે આ એક સંયોજન તમારે યાદ રાખવું પડશે, નહીં તો એ યાદ નહીં આવે. તમારો કાર્બન જે છે કયા સ્વરૂપે દૂર થાય છે? Na2CO3 સ્વરૂપે દૂર થાય છે આ કાર્બન. બરાબર. હવે બચ્યું શું? જો 2 હાઇડ્રોજન વહીવટ થઈ ગયો. અહીંયા 4 ને 2 6 હાઇડ્રોજન છે, તો હું શું મૂકીશ છેલ્લે? 2H2. તો આ વાત થઈ ગઈ પૂરી. બધી જ વસ્તુનું નામ નિર્દેશન બરાબર કરી દેવાનું.
આ પ્રક્રિયાને કહેવાય હોફમેન-બ્રોમેમાઇડ પ્રક્રિયા. ક્લિયર? બરાબર. હવે આ પ્રક્રિયાની અંદર પહેલી વાત કે ભાઈ આ પ્રક્રિયામાં એક ઓછો કાર્બન ધરાવતું 10 એમાઇન મળે છે. ક્લિયર? બરાબર. તો આ વસ્તુ કામની થઈ ગઈ કે નહીં? બરાબર. તો એક ઓછો કાર્બન, એટલા માટે મેં તમને કીધું હતું કે એમાઇડ જે છે ને આ પ્રક્રિયા કરો એટલે એક ઓછો કાર્બન ધરાવતો એમાઇન તમને મળે. ક્લિયર? તો આ એક પ્રક્રિયા છે, ખાસ કામની પ્રક્રિયા છે. બરાબર. અને વારંવાર પૂછાતી પ્રક્રિયા છે. બરાબર આને તૈયાર કરવાની છે. ક્લિયર? હવે આવું કેવી રીતે થયું તો એ પણ સમજવું પડે. તો એ સમજવા માટે આપણે મિકેનિઝમ સમજવી પડે. બરાબર. તો હવે મિકેનિઝમને પણ થોડી સમજી લઈએ કે કેવી રીતે આ પ્રક્રિયા થઈ. બરાબર. તો મિકેનિઝમ તમારે કોર્સમાં નથી, જસ્ટ સમજવા માટે છે. બરાબર. તો છે ધ્યાન રાખજો, ખ્યાલ આવશે. જો મિકેનિઝમની અંદર શું છે, સૌ પ્રથમ તમારી જે પ્રક્રિયા છે એ એમાઇડ સાથે થશે. એમાઇડ જે છે એ પહેલી પ્રક્રિયા કોની સાથે કરશે? બેઝિક માધ્યમ હોય એટલે OH- સાથે પ્રક્રિયા થાય. એ પ્રક્રિયા ડાયરેક્ટ કોની સાથે થશે? NH2 સાથે. એસિડિક હશે કારણ કે કાર્બોનિલ હાજર છે. બરાબર. એટલે તરત જ ત્યાં શું ઉત્પન્ન થશે? CONH-. બરાબર. માઇનસ શું થઈ જશે? H2. A - H2O થશે એટલે શું થશે? હવે Br આવશે આપણા ક્ષેત્રની અંદર. Br2 જે છે એનું વિષમ વિભાજન થશે. Br પ્લસ આ માઇનસ સાથે જોડાશે અને માઇનસ શું થઈ જશે? Br માઇનસ. બરાબર. તો અહીં તમને શું મળશે? R C ડબલ બોન્ડ O NH Br. આ પ્રક્રિયાની અંદર ફરીથી કોણ આવશે? OH-. બેઝિક માધ્યમ તો છે એ ફરીથી એટેક ક્યાં કરશે? અહીંયાથી એસિડિક પ્રોટોન ઉપર. માઇનસ શું થઈ જશે? H2O. H2O માઇનસ થશે એટલે ફરીથી ત્યાં શું ઉત્પન્ન થશે? નેગેટિવ ચાર્જ. બરાબર. પણ હવે નેગેટિવ ચાર્જની અંદર શું થશે? જોજો. હવે આ નેગેટિવ ચાર્જની અંદર રીઅરેન્જમેન્ટ થાય છે. બરાબર. એટલે R જે છે પોતાનું સ્થાન બદલીને ક્યાં આવી જશે? નાઇટ્રોજન ઉપર. પણ હું ખરેખર આ રીતે એરો મારી ના શકું. એરો મારે આ રીતે મારવો પડે કારણ કે હંમેશા એરો ઇલેક્ટ્રોન રિચ સ્પીસીસ થી ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ તરફ આપણે મારીએ છીએ. તો આ રીતે એરો હું મારીશ અને અલ્ટિમેટલી આ જે ઇલેક્ટ્રોન છે એ કોઈને લઈને નીકળી જશે? Br. એટલે આ બંધ બનશે અને આ બંધ રિમૂવ થઈ જશે. બરાબર. તો આ વસ્તુ થવાના કારણે તમારી પાસે એક સંયોજન આવશે. તો અહીં Br- તો રિમૂવ થઈ ગયું. R જે છે અહીંયા આવી ગયું. નાઇટ્રોજન ત્યાં હતું જ અને અહીંયા ડબલ બોન્ડ ક્રિએટ થશે. આ ટાઈપનું એક મટીરીયલ મળશે. આને કહેવામાં આવે છે, નામ યાદ રાખજો, આઇસોસાયનેટ. બરાબર. આનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે બરાબર ત્યારે તમને શું મળશે? RNH2 પ્લસ તમને શું મળશે? CO2. આ CO2 NaOH ની અંદર એબ્ઝોર્બ થશે, ડાયજેસ્ટ થશે અને એ બનાવશે Na2CO3. ખબર પડી? બરાબર. જળ વિભાજન કેવી રીતે થાય છે શીખવા માટે ખાલી આપણે જો કરીએ તો અહીંયા HOH તો પાછું અહીંયા કન્ડિશન આ પ્રકારની થશે કે નહીં? OH ડબલ બોન્ડ O. આ તો નીકળી જશે. NH2 લઈને આ નીકળી ગયું. OH થઈ ગયું. હવે આ અનસ્ટેબલ સિચ્યુએશન, તરત જ શું થાય? પાણીનો અણુ દૂર થઈ જાય ને ડબલ બોન્ડ મળે. તો આ તમને દેખાતું હશે હવે CO2. ક્લિયર? બરાબર. તો CO2 દૂર થઈ ગયું. તમારી રિએક્શનમાં તમને નિપજ મળી ગઈ. તો આ રીતે તમારી બધી જ એમાઇનની જે બનાવટ છે આપણે જે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ આપણે જો ભૌતિક ગુણધર્મો પણ જોઈ લઈએ. ક્લિયર? જોઈએ મિત્રો. ત્યાર પછી આપણી પાસે આવે છે ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો કોના માટે? એમાઇન્સ માટે. બરાબર. ભૌતિક ગુણધર્મોની અંદર જો આપણે જોઈએ તો હું 3 કેટેગરીની અંદર એને ડિવાઈડ કરીશ. બરાબર. તો પહેલી કેટેગરી આપણી પાસે છે એક તો ભૌતિક અવસ્થા અથવા તો વાસ. બરાબર. આની અંદર આપણે લખવાની શરૂઆત કરીશું. બરાબર. તો ભૌતિક અવસ્થા અને વાસ એની અંદર ક્યાં ક્યાં પોઈન્ટ આવે છે? તો પહેલો પોઈન્ટ છે આપણી પાસે કે
ઓછી સંખ્યા ધરાવતા જે એમાઇન્સ છે, એટલે 1 and 2 એક બે કાર્બન ધરાવતાની વાત છે, એટલે ઓછી કાર્બન સંખ્યા વાળા એમાઇન તો કેવા છે? તો કે એક તો વાયુ, બરાબર, અને માછલી જેવી વાસ ધરાવે છે. બરાબર, વાયુ છે અને માછલી જેવી વાસ ધરાવે છે. 3 કે વધુ. હવે 3 કે વધુમાં કેટલા વધુ? બરાબર, તો હું અહીંયા તમને કહી દઉં, જો કે આ વસ્તુ લખેલ નથી, C12 સુધી. C12 એટલે કે 12 કાર્બન ધરાવતું જે એમાઇન છે એનું ઓલમોસ્ટ જે ગલન બિંદુ છે એ 25 થી 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. બરાબર, તો હવે એને તમારે સોલિડ ગણવું કે સેમી સોલિડ ગણવું તમારા ઉપર. બરાબર, મેલ્ટિંગ પોઈન્ટ કેટલું છે એનું? ગલન બિંદુ 25 થી 28, એટલે સેમી સોલિડ ટાઈપ મટીરીયલ આપણે એને કહી શકીએ. બરાબર, તો એ શું છે? તો કે C12 સુધી, એટલે તમે 11 સુધી પણ ગણી શકો. બરાબર, એ કેવા હશે? અહીં 11 કરી નાખો, ચલો બસ. બરાબર, તો એ કેવા હશે? પ્રવાહી. બરાબર, અને ઉચ્ચ એમાઇન જે છે, ઉચ્ચ એમાઇન એ કેવા હશે? ઘન. તો ભૌતિક અવસ્થાની વાત થઈ ગઈ આપણી. બરાબર, નેક્સ્ટ આપણો જે પોઈન્ટ છે કે જેની હું ચર્ચા કરીશ એ છે દ્રાવ્યતા. બરાબર, તો દ્રાવ્યતાની અંદર કેટલા કોમન પોઈન્ટ છે તો આવશે. બરાબર, કે ઓછી કાર્બન સંખ્યા ધરાવતા એટલે એને કહેવાય નિમ્ન. બરાબર, એમાઇન કેવા છે? દ્રાવ્ય. પણ શેમાં દ્રાવ્ય? H2O, પાણીમાં વાત થઈ છે. બરાબર, કારણ કે અધ્રુવીય દ્રાવકોમાં તો 4 ચેપ્ટરના બધા જ મોલેક્યુલ કેવા હશે? દ્રાવ્ય હશે, એટલે કોઈ ઇશ્યુ નથી. બરાબર, દ્રાવ્ય છે. બીજો પોઈન્ટ, બરાબર, જેમ કાર્બન સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે. કાર્બન સંખ્યા વધે એમ દ્રાવ્યતા ઘટે. બરાબર, દ્રાવ્યતા ઘટેનો મતલબ શું થાય? કે કાર્બન સંખ્યા, આ દર વખતનું એક શું છે? ડિફોલ્ટ સ્ટેટમેન્ટ છે કે જે મેં સૌથી પહેલા તમને આપેલું હતું તે. બરાબર, કાર્બન સંખ્યા વધે એમ દ્રાવ્યતા ઘટે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જો લખીએ, બરાબર, અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય. બરાબર, તો આ સ્ટેટમેન્ટ પણ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ છે. હવે ખાસ અગત્યનું છે, બરાબર, નાઇટ્રોજન અને ઓક્સિજન ની વિદ્યુત ઋણતા જે છે એ અનુક્રમે કેટલી છે ખબર? 3.0 અને 3.5 ડિજિટ આપેલા છે એટલે લખ્યા છે. બરાબર, તો આમાં એક ક્વેશ્ચન તમને આપેલો છે જેનો આન્સર નથી આપ્યો. તમને એમ કીધું છે કે તો આલ્કોહોલ અને એમાઇન બંનેમાંથી કોની દ્રાવ્યતા વધારે હશે? બરાબર, તો અહીંયા હું કહી દઉં તમને, આલ્કોહોલ જે છે એની દ્રાવ્યતા એ વધારે હોય છે કોના કરતા? એમાઇન્સ કરતા. શેમાં? પાણીમાં. બસ ચર્ચા એમાં જ થશે, કારણ કે અધ્રુવી દ્રાવકોમાં તો એમિસિબલ છે જ. તો આલ્કોહોલ અને એમાઇન જે છે પાણીમાં દ્રાવ્યતાની જો સરખામણી કરતા આલ્કોહોલ વધારે દ્રાવ્ય હોય છે એમાઇન્સ કરતા. હવે તમને મગજમાં શું આવે અને વાયરસ કઈ જગ્યાએ છે હું તમને કહી દઉં. વાયરસનું કારણ છે કે ભાઈ જો આલ્કોહોલ જે છે ને એ એક જ હાઇડ્રોજન બંધ બનાવે, જ્યારે એમાઇન જે છે એ 2 હાઇડ્રોજન બંધ બનાવે. બરાબર, તો આપણે આલ્કોહોલની અંદર એ ભણી ગયા છે કે જેટલા હાઇડ્રોજન બંધ વધારે એટલી દ્રાવ્યતા વધારે, આંતરક્રિયા વધારે થાય દ્રાવકના અણુઓ સાથે. તો આ મુદ્દો તમારા મગજમાં હશે. બરાબર, તો અહીંયા કેમ આલ્કોહોલની વધારે મેં કીધેલી છે? એનું કારણ છે મિત્રો કે ભાઈ આલ્કોહોલની અંદર જે કોન્ટેક્સમાં આપણે ભણેલા હતા ત્યાં OH ની સંખ્યા હતી. OH ની સંખ્યા જેટલી વધારે એટલી દ્રાવ્યતા વધારે. તો ત્યાર પછીનું કારણ હતું કે OH ની સંખ્યા વધારે હોય તો હાઇડ્રોજન બંધ વધારે બને છે, આંતરક્રિયાઓ વધે છે, માટે દ્રાવ્યતા વધારે છે. આના પર પ્રશ્નો તમારે આવે છે. હવે આ વસ્તુ ઉપર કેવી રીતે લાગુ પડે તો જોજો. પહેલી વાત કે OH જે છે એનું જે હાઇડ્રોજન બંધ હોય ને એ સ્ટ્રોંગ હોય. હવે એનું કારણ શું? તો કે જો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે,
તો અલ્ટિમેટલી હાઇડ્રોજન બંધ બનવાનું કારણ શું છે? તો કે આની ઉપર રહેલો ધન વીજભાર. તો આની વિદ્યુત ઋણતા વધારે તો ધન વીજભાર કેવો હશે? સ્ટ્રોંગ હશે. તો હાઇડ્રોજન બંધ કેવો બનશે? સ્ટ્રોંગ બનશે. હવે અહીંયા ભલે બે હાઇડ્રોજન બંધ બનતા પણ એની મજબૂતાઈ આ એક હાઇડ્રોજન જેટલી પણ હોતી નથી. કારણ કે એ કોણ ડિસાઈડ કરશે? તો કે નાઇટ્રોજન. નાઇટ્રોજન પોતાની જે તાકાત છે એ બે બંધ ઉપર લગાવશે. બરાબર. તો ધન વીજભાર જે છે આના કરતા ઓછો જ હશે કારણ કે એની વિદ્યુત ઋણતા ઓછી છે. બરાબર. અને એ ઓછી વિદ્યુત ઋણતાના કારણે ઓછો ધન વીજભાર બે હાઇડ્રોજન વચ્ચે ડિવાઈડ હશે. બરાબર. તો એનો મતલબ કે આ હાઇડ્રોજન કરતા અહીંયા જે બંને હાઇડ્રોજન છે એના ઉપરનો વીજભાર જે છે એના કરતા ઓછો. બરાબર. તમને ખ્યાલ છે ઇથેનોલ પ્રવાહી છે. કેમ? તો હાઇડ્રોજન બંધના કારણે. જ્યારે આના તમે જોઈ શકો છો કે ભાઈ 3 કાર્બન સુધી તો કેવા રહે છે વાયુ. બરાબર. તો આ વસ્તુ છે. એટલે આની અંદર જે હાઇડ્રોજન બંધ હોય છે એ એકદમ કેવો હોય છે? વીક હોય છે. બરાબર. એ છે જે આપણે ધ્યાનમાં રાખવાનું છે. દ્રાવ્યતા કોના કારણે છે? હાઇડ્રોજન બંધના કારણે. એટલે તમને કોઈ કારણ પૂછે કે ભાઈ ઓછા કાર્બન સંખ્યા ધરાવતા એમાઇન પાણીમાં દ્રાવ્ય થાય છે, એનું કારણ શું? તો કે હાઇડ્રોજન બંધ બનાવવાના કારણે. એમાઇન સંયોજનો પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે માટે દ્રાવ્ય થાય છે. બરાબર. આંતરક્રિયા હાઇડ્રોજન બંધની જ હશે પણ અહીંયા મેં તમને કીધું એ વસ્તુ ખ્યાલ આવ્યો છે. આના માટે હું એક ઉદાહરણ આપી શકું કે ભાઈ મારી પાસે એક મોટર છે કે જે પાણી ફેંકે છે. બરાબર. તો મોટરની આગળથી હું જો કોઈ કપલર લગાવી દઉં અને એ જે મારું મોટર ફેંકે છે જે પાઇપની અંદર એ પાઇપને હું બે ભાગમાં ડિવાઈડ કરી નાખું. મોટર જે છે પેલા અહીંયાથી પાણી ફેંકતી હતી એક જ પાઇપ દ્વારા. બરાબર. એને હવે શું કરી દઉં છું? બે પાઇપની અંદર ડિવાઈડ કરી દઉં આ રીતે. તો શું મોટર વધારે પાણી ફેંકશે? નહીં. અડધું પાણી આમાં આવશે, અડધું પાણી આમાં આવશે. બરાબર. તો અહીંયા એવું છે તમારી મોટરની કેપેસિટી જે છે એ ડિસાઈડ કરશે કે હાઇડ્રોજન બંધ કેટલો સ્ટ્રોંગ હશે. અને મોટર એટલે કે ઇલેક્ટ્રોન ખેંચનાર કોણ છે? નાઇટ્રોજન. બરાબર. હવે અહીંયા બે હાઇડ્રોજન બંધ બને પણ આની કેપેસિટી જ આના કરતા ઓછી છે. તો અહીંયા હાઇડ્રોજન બંધ જે છે એનું મહત્વ એ આના જેટલું જ રહેશે. એમાં પાઇપ 2, 5 લગાવો તો કે મોટરની કેપેસિટી વધવાની નથી. એમ અહીંયા નાઇટ્રોજન જે છે એની વિદ્યુત ઋણતા વધે તો કંઈક અસર થાય એની, બાકી કોઈ બીજી અસર થવાની નથી. ને વિદ્યુત ઋણતા એ લાક્ષણિક પરિબળ છે, એમાં વધારો ઘટાડો થતો નથી. તો આ વસ્તુ આશા રાખો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ અને આપણે લાસ્ટ પોઈન્ટની ચર્ચા કરીશું જેનું નામ છે ઉત્કલન બિંદુ. બરાબર. તો અહીંયા તમારે પહેલી વાત હું કહી દઉં કે ભાઈ 10 અને 20. બરાબર. તેમાં શું હોય છે? H બંધ હોય છે. બરાબર. તેના લીધેના ઉત્કલન બિંદુ કેવા હોય છે? વધારે હોય છે. બરાબર. હવે 10 જે છે એની અંદર શું હોય? NH2 હોય. બરાબર. જેના લીધે એમાં બે હાઇડ્રોજન બંધ બને. અને 20 જે હોય છે એમાં NH હોય છે આ રીતે. તો એમાં એક જ H બંધ બને. બંધની સંખ્યા વધારે તો અલ્ટિમેટલી શું થાય? એની આંતરક્રિયાઓ વધી જાય એટલે ઉત્કલન બિંદુ વધારે છે. અને અહીંયા બંધની સંખ્યા ઓછી તો ઉત્કલન બિંદુ કેવું હશે? ઓછું. 30 એમાઇન જે છે એની અંદર ખાલી નાઇટ્રોજન જ હોય. બરાબર. તો શું થાય? 0 H બંધ. તેમાં H બંધ શક્ય નથી. માટે 30 એમાઇનના જે ઉત્કલન બિંદુ છે સૌથી ઓછા હોય છે. માટે ઉત્કલન બિંદુનો જો હું ક્રમ તમને કહું તો શું થશે? તો કે 30 એમાઇન જે છે એ સૌથી ઓછી ઉત્કલન બિંદુ ધરાવતા હોય છે. પછી 20 અને પછી કોણ આવે છે? 10 સૌથી વધારે ઉત્કલન બિંદુ જે છે એ ધરાવતા હોય છે. ક્લિયર એટલી વસ્તુ. બીજી વાત, ડિફોલ્ટ પોઈન્ટ અહીંયા પણ આવશે કે નહીં? જેમ જેમ કાર્બન સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થશે. તો એ પોઈન્ટ પણ અહીંયા તમે લખી શકો. તો આ તમારા થઈ ગયા ભૌતિક ગુણધર્મો, બંધારણ અને આપણે બધા જ બનાવટો આપણે જોઈ, ગુણધર્મો પણ આજે જોયા. તો આજનો લેક્ચર અહીંયા જ કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંયાથી આગળ વધીશું. ક્લિયર?